गुड मॉर्निंग, वेलकम टू माई न्यू ब्लॉग। आज के ब्लॉग में हम दूसरी बार जाने वाले हैं कॉलेज, क्योंकि आज अब हमको जाना है, सिर्फ अब कॉलेज ही जाना है, अब कुछ रहा नहीं है। तो कॉलेज जाते हैं, फिर आके नाइट में जॉब जाते हैं, नौकरी। आपको पता ही होगा कि नोएडा पे जॉब जाता हूँ मैं। तो आप देख सकते हो सुबह सुबह, कल तो बहुत जल्दी गया था घर पे 6 बजे, तो आज लेट हो गया हूँ मैं यार, क्योंकि सुबह जल्दी बस पकड़नी पड़ती है। कल आपको पता हो तो बस पास रह गया था, तो आज देखते हैं भाई कैसे कैसे मेरा बस पास निकलता है। चलो અને કોલેજના બહાર આપણે આજે ઝેરોક્ષ કઢાવી દઈએ છીએ, કારણ કે આનો કાલ પાસ નીકળી ગયો, મારો એટલો બાકી છે ગાઈસ, મારો બાકી છે, હા આ બેનનો પણ બાકી છે આપણે। તો હવે પાસ માટે ઝેરોક્ષ કઢાવી દઈએ, તો ચલો આવી ગયા છે આજે કોલેજની અંદર। ફર્સ્ટ ટાઈમ નહીં આવ્યા જેથી એને હાલવા મળ્યો ને તો હાલી જ તો બસ પાસની શરૂઆત થઈ ગઈ છે આજે કાઢવા માટે। તો જોઈએ આગળ હું લબાકા લેવા પડે છે બસ પાસ કાઢવા માટે। આનો કાલ ઇઝી નીકળી જતા મને કીધું ના કે આવું થશે, એટલે જોઈએ ગાઈસ। ચલો પ્રાર્થના ચાલુ હોવાથી અમે આજે ઉભા રહ્યા, તો અમે મસ્તી તો રોકતા જ નહીં। આ પાછળ અમારા બે ભાઈ બોલો જોઈ શકો છો, શું કરી યાર, સ્માઈલ તો હાલો યાર। તો ગાઈસ કોલેજ કેવી છે કોમેન્ટ કરજો બધા। હવે આપણા ફોર્મ નીકળી ગયા છે બસ પાસ માટેના, સહી સિક્કા પણ કરાવી લીધા છે કાલના જેમ। ફ્રેન્ડને કરાવી લીધું તો આપણે પણ કરાવી દઉં। મારા અને મારી એક બેસીના છે ભાઈ। તો ગાઈસ આપણે નીકળી ગયા છે હવે કોલેજની બહાર। કોલેજની બહાર નીકળ્યા પછી આપણે દેખો ભાઈ આ લોકો કેવી મસ્તી કરે। તો હવે આપણે જઈએ છીએ બસ પાસ કઢાવવા। બસ પાસ કઢાવ આજે બસ પાસ કઢાવ, આજે ઓડિટ આવે તો કે બસ પાસ અમે લેટ કાઢી આવીશું, બાકી કાલે જ કઢાશે। તો હવે જોઈએ બસ પાસ નીકળે કે નહીં। આ બધાનું પોપટ થઈ ગયું, આ લીધે પોપટ થયું લાગે છે। આ દેખી આવો, ચલો તો થોડાક પેટ પૂજા કરી લઈએ હવે। ચાલો પાછા આવી ગયા છું વડાપાઉં ખાવા। અંકલ કોઈ છે કે નહીં? આને રોજ વડાપાઉંની ભૂખ લાગે ને। 3 વડાપાઉં કરી દેજો ને। વડાપાઉં ખાવા માટે દેખી આવો, ચાલો બેસો, મારે ખુરશી તો લેવી પડે ને, વધુ નહીં 2 ખુરશી લઈશ। ચલો આવો ફોનને થોડું ચાર્જિંગ કરીએ ગાઈસ। વધારે સંઘર્ષ કર્યા પછી અમારો પાસ નીકળી ગયો છે, તમે લોકો જોઈ શકો છો। મારા ભાઈએ બહુ એ કર્યો છે। ચલો તો ફાઇનલી આજે આપણો પાસ નીકળી ગયો છે। કાલે આ ભાઈનો નહીં કર્યો, આજે આપણો નીકળી ગયો। દેખી લો ગાઈસ પાસ કેવો લાગે છે। લેમિનેશન પર કરાવી દીધું છે। આ પાસ કરાવવા માટે બહુ સંઘર્ષ થયા છે। કંઈ બોલ ને લા, કેટલી વાર લાગી પાસ કરાવતા એવું કહી દો ગાઈઝને। કરીબ 5 કલાક 5 કલાક ઓકે। તો હવે બસનો વેઇટ કરીએ ગાઈસ, બસ ટાઈમ પર આવે તો ખરી। અને ટાઈમ કંઈક થાય છે, આપણે 4 વાગી ગયા છે ગાઈસ, તો 5 વાગે બસ આવશે અને 7 કે 8 વાગે આપણે ઘરે પહોંચીશું। તમે જોઈ શકો છો કે કોલેજથી આમાં બહુ લેટ થઈ ગયો છે, રાતના 6 વાગી ગયા છે। આસપાસ કંઈ વાહન દેખાતું નહીં, વહેલું કોઈ મળે તો બેસીને આપણે જઈએ ઘરે, અને ઘરેથી હવે નીકળવામાંથી ડાયરેક્ટ જોબ જવા માટે। જોબ જવું પડે યાર, આજ કમાएंगे તો કલ બેઠ કે ખાएंगे। તો બસ એટલું કહું કે હવે આ બ્લોકનો એન્ડ બી પેટ્રોલ પંપે જઈને કરીએ। તો ચલો હવે જઈએ ઘરે। આવી ગયા છે હવે પેટ્રોલ પંપ પર, અને પેટ્રોલ પંપ પર આવતા જ પહેલાં અમને મળ્યા અમારા મેઘરાજ કુમાર। હાય તો કરો, એ થોડા કોલ પર બિઝી હતા, તો એમના વચ્ચે આપણે કહી દઈએ છીએ કે દેખી લો ગાઈઝ આ પેટ્રોલ પંપ। મેઘરાજ કુમાર હવે ફ્રી થાય એવું લાગે છે, તો હવે આપણે એમના પાસે જઈને એમનો રિવ્યૂ લઈશું। કેવું છે મેઘરાજ કુમાર?
પછી વાત કરીએ. ઓકે ગાઈસ, પછી વાત કરશે એવું કહે છે. ચલો હવે દેખીએ ભાઈ રાતે કેટલા વાગ્યા સુધી જાગીએ, પછી બ્લોગનો એન્ડ કરો. ઓકે, આટલા વાગી ગયા છે 12 અને આ બ્લોગનો અમે અહીંયા એન્ડ કરીએ છીએ. રાતે 12 વાગે પણ બધા સૂતા હોય ત્યારે એવું, અને મારો પરમ મિત્ર અમે જાગતા હોઈએ છીએ. કેવું છે? કામ કરતા હોઈએ છીએ. તો હવે આ બ્લોગનો એન્ડ કરે છે. મને વિશ્વાસ છે કે તમને આ બ્લોગ ખૂબ પસંદ આવ્યો હશે. તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. બાય બાય.